હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 10 સદીશનું બીજગણિત એમાં આગળ વાત કરીએ. જો મટીરિયલ પેજ નંબર 10.34, પેજ નંબર 10.34. ફાઇન્ડ ધ વેક્ટર, યુનિટ વેક્ટર એકમ સદીશ છે, વિચ મેક્સ એન એંગલ ઓફ π/4 વિથ આઈ કેપ. આઈ કેપ આરેનો ખૂણો આટલો છે, પરપેન્ડિક્યુલર ટુ કે કેપ. તો જો ધારો કે માંગેલ સદીશ એક્સ બાર એ બી અને સી છે, રાઈટ. એક્સ બાર છે એ એકમ સદીશ છે એવું કહી દીધું છે. એક્સ બાર છે એ એકમ સદીશ છે. ઓકે, જો રકમ અનુસાર માનો કે હું આને એ બાર કહું, ઓકે. વાય બાર ઝેડ બાર એ કહી શકું. લ્યો, માનો કે વાય બાર કહું, વાય બાર એટલે કે આઈ કેપ. આઈ કેપ એટલે કે 1 0 0. તો એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો કેટલાનો? π/4 ના આવું ક્વેશ્ચનમાં કીધું. જો એબીસી 3 અનનોન છે તો 3 શરત હોય. એક એકમ સદીશ, બીજી આ અને ત્રીજી આ, પરપેન્ડિક્યુલર ટુ કે બાર. એટલે કે માનો કે ઝેડ બાર એટલે કે કે કેપ હોય, કે કેપ એટલે 0 આઈ જે 0 અને કે 1, રાઈટ. તો એક્સ બાર અને ઝેડ બાર એની વચ્ચેનો ખૂણો π/2 એટલે કે એકબીજાને લંબ છે એવું કહી દીધું છે, રાઈટ. તો એપ્લાય કરીએ. પહેલાં આ એપ્લાય કરીએ. જો એંગલ બિટવીન એક્સ બાર એન્ડ વાય બાર, ઉપર છે ડોટ, નીચે છે માન. એક્સ બાર એકમ સદીશ જ છે તો જુઓ તો cos ઓફ π/4. એક્સ બાર એટલે એ બી અને સી, ડોટ વિથ વાય બાર એટલે 1 0 0. નીચે એક્સ બારનું માન 1 અને વાય બારનું કેટલું? 1નું વર્ગમૂળ 1 1 જ થાય ને, ઓલું 0 ને 0 એ 1 જ થાય છે ફાઇનલ. તો એ વધ્યું કેટલું જુઓ, cos π/4 1/√2 એ B0 C0. તો એ વત્તા 0 વત્તા 0, નીચો 1 તો છે જ કન્ફર્મ. તો એ થઈ ગયો 1/√2 ફાઇનલ. એ થઈ ગયો 1/√2. ક્લિયર? રાખીએ. બીજી શરત આપણને એ કીધી છે, જુઓ હવે એક્સ બાર લંબ ઝેડ બાર આવું છે. એક્સ બાર લંબ ઝેડ બાર, તો એક્સ ડોટ ઝેડ કરું તો 0 આવે ને. એક્સ એટલે એ બી સી, ઝેડ એટલે 0 0 1 આવું છે. ઝેડ એટલે 0 0 1 ફાઇનલ. તો અંદર લગાડો A0 B0 C1 0, તો સી બરાબર 0 ફાઇનલ. તો એ બી એ અને સી થઈ ગયું. હવે એકમ સદીશવાળું લગાડો એટલે સી મળે, બી મળી જાય. બાકી છે એ દાખલો પતે. એ બરાબર 1/√2, બી બરાબર ગોતવાનું છું અને સી બરાબર 0. તો એકમ સદીશ છે, રૂટ ઓફ આ થઈ ગયો એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે આ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર બરાબર 1. એ સ્ક્વેર એટલે 1/√2 વર્ગ. બી સ્ક્વેર ગોતવાનું, સી સ્ક્વેર એટલે 0. તો બી સ્ક્વેર કેટલો વધ્યો? 1 ઓછા 8 આના વધ્યો કેટલો? 8 આના. તો બી કેટલું વધ્યું? ±1/√2 ને. એટલે માંગેલ સદીશ એક્સ બાર હતો એ બી અને સી. જો એક્સ બાર એમ નામ એ કેટલો? 1/√2. બી કેટલો? ±1/√2 અને સી કેટલો? 0. આન્સર સી કેટલો હતો? 0. ક્લિયર? દાખલો પૈતો. ઓકે, ખાસ ધ્યાન રાખવું. એણે આપ્યું છે એ લગાડતા ગયા છીએ યાર, બીજું કાંઈ છે નહીં. ઓકે, આગળ વધીએ. If the sum of two unit vectors is a unit vector,
शो दैट मैग्नीट्यूड ऑफ दैट डिफरन्स इज -√3 MCQ में पूछाई गયેલો છે ઘણી વાર ગુજકેટ લેવલે પણ જો ધારો કે બે સદિશ x બાર અને y બાર છે તો રકમ અનુસાર સમ ઓફ ટુ યુનિટ વેક્ટર્સ બે એકમ સદિશ છે સમ ઓફ ટુ યુનિટ વેક્ટર ઇઝ અ યુનિટ વેક્ટર આ બે એકમ સદિશ છે એનો સરવાળા સદિશ પણ એકમ સદિશ છે આવું કીધું ટુ યુનિટ વેક્ટર્સ એકમ સદિશ સરવાળા સદિશ પણ એકમ સદિશ છે ફાઇનલ શો દેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધેટ ડિફરન્સ તો આપણે સાબિત કરવાનું છે સાબિત કરો ડિફરન્સ મેગ્નિટ્યુડ ઓફ ધ ડિફરન્સ એનો તફાવતનો માન √3 આવું સાબિત કરવાનું છે ઓકે તો જો હવે આપણને ખબર છે યાર કે આવી રીતે પ્લસનું મેગ્નિટ્યુડ બીજું કંઈ સદિશ વિશે કંઈ છે નહીં તો સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ એ વસ્તુ હેલ્પ કરશે જો આપણે જાણીએ છીએ કે સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ આ કામ આવશે સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ ફાઇનલ સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ તો પહેલું બીજું પહેલું અને આ બીજું ફાઇનલ વાય બાર ડોટ વાય બાર અહીંયા આ તો એકનો વર્ગ છે જ ને સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ ચાલે એક્સ બાર ડોટ વાય બાર તો આ એક્સ બાર ડોટ વાય બાર જ થાય ને આ વાય બારનો માનનો વર્ગ જ કહેવાય તો આ થઈ ગયો એકનો વર્ગ રાઈટ અહીંયા 2 ટાઈમ એક્સ ડોટ વાય એકનો વર્ગ અહીંયા એક ઉડી ગયું વધ્યું હું 2 ટાઈમ એક્સ ડોટ વાય એક કાઢતો આ -1 તો એક્સ ડોટ વાય કેટલું થઈ ગયું -1/2 -1/2 એક્સ ડોટ વાય ફાઇનલ ઓકે નાઉ ધ ડિફરન્સ ઇઝ હવે જો સેમ વસ્તુ માઇનસ માટે લગાડું તો માઇનસનું માન મળશે કે નહીં આમ કહું છું કે એક્સ ડોટ વાય આપણી પાસે સદિશો તો હતા નહીં આ એક જ રસ્તો હતો કે ભાઈ માન સુધી પહોંચવાનો માનાંક સુધી રાઈટ તો જો પહેલાં છે ને જે આપ્યું હતું ને એની મદદથી ડોટની કિંમત મળી લીધી હવે બાદબાકીમાં ડોટ જોશી મગર લગાડી દઈશું દાખલો પચશે ઓકે તો જુઓ હવે આ થઈ ગયું એક્સ ડોટ એક્સ यहाँ पर -x डॉट वाई -y डॉट एक्स प्लस y डॉट वाई आ तो આપણે જોઈએ છે રાઈટ તો જો અહીંયા સેલ્ફ ડોટ પ્રોડક્ટ x ડોટ વાય જ કહેવાય a ડોટ બી ડોટ એ સેમ જ થાય ને પોતાના માનનો વર્ગ ફાઇનલ આ કેટલું 1નો વર્ગ 2 ટાઈમ x ડોટ વાય આ કેટલું 1નો વર્ગ x માઇનસ વાય હોલ સ્ક્વેર 1 ઓછા 2 આ કેટલું -1/2 આવ્યું ને ઉપર આ વત્તા 1 ફાઇનલ તો આ થઈ ગયું માઇનસ પ્લસ 1 વત્તા 1 એટલે 3 તો રૂટ કાઢીએ તો √3 ફાઇનલ આન્સર રાઈટ √3 તો સાબિત કરવાનું જે સાબિત કરવાનું છે દાખલો પછી તો ઓકે જે આપણે સાબિત કરવાનું હતું ક્લિયર કે x બાર માઇનસ વાય બાર બરાબર √3 જે સાબિત કરવાનું હતું દાખલો પછી તો ઓકે સદિશ તો હતા નહીં એટલે ગમે એમ કરીને સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ પહેલા વાર લગાડ્યું તો ડોટ મળ્યું ડોટ હવે માઇનસવાળામાં યુઝ થઈ ગયું રાઈટ દાખલો પછી તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ ખાસ ટીક રાખજો
સરસ દાખલો છે 33મો. જો એ બાર છે 1 1 1, સી બાર છે 0 1 -1 આ ટુ ગિવન વેક્ટર્સ, બે આપેલ સદિશ છે. બી બાર મેળવવાનો સચ દેટ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ સી બાર એન્ડ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 3. જો ધારો કે બી બાર બરાબર એક્સ વાય ઝેડ કા એબીસી, એબીસીને બદલે એક્સ વાય ઝેડ બરાબર છે, કેમ કે અંદર આ વખતે એક્સ વાય ઝેડ નથી. એક્સ વાય ઝેડ હોત તો એબીસી ધારે સેમ આખો દાખલો એક્સ વાય ઝેડમાં કન્વર્ટ કરીને મૂકે તોય તમને યાદ આવી જવો જોઈએ. તો જો હવે રકમ અનુસાર આપણી પાસે શું છે, એ ક્રોસ બી બરાબર સી. એ એટલે 1 1 1 ક્રોસ વિથ બી એટલે એક્સ વાય ઝેડ. સી બાર એટલે 0 1 -1 રાઈટ. તો જો 1 1 1 એક્સ વાય ઝેડ. તો જો તો સિવાયના 4 લખતા તો આવડે જ છે ને તમને, લખવાના જ છે હો એક્ઝામમાં, સિવાય એ તમારે સ્ટેપ નહીં કાપવાનું. ઓકે, તો શું આવશે જો ઝેડ માઇનસ વાય ચાલે, માઇનસ સાઇન આપી દઈશું વાય ઉપર આ ઝેડ માઇનસ એક્સ નિશાની આપી દો તો માઇનસ ઝેડ પ્લસ એક્સ ચાલે. ઝેડ માઇનસ એક્સ નિશાની આપી, ઝેડ તો માઇનસ એક્સ તો પ્લસ એક્સ, ઝેડ ઉપર આ તો વાય માઇનસ એક્સ, 0 1 -1 ફાઇનલ, 0 1 -1. ઓકે, તો હવે સરખાવી દઈએ. અહીંયા આમ સરખાવતા તો જુઓ એક્સયામ એક્સયામ વાયયામ વાયયામ. તો ઝેડ માઇનસ વાય બરાબર 0, માઇનસ ઝેડ વત્તા એક્સ બરાબર 1, વાય માઇનસ એક્સ બરાબર -1 ફાઇનલ. તો જો કોઈ એક સ્વરૂપમાં ફરેમ હોય ને તો ફેરવો સારું પડશે. હકીકતમાં છે ને આ રકમ જોઈને તમને એમ થાય જો આપણે 3 વસ્તુ ગોતવાની છે તો 3 શરત હોવી જોઈએ. તો આ ક્રોસ પ્રોડક્ટ એટલે એક શરત, આ બીજી શરત, તો 2 શરતથી દાખલો કેમ સોલ્વ થાય એવી એક ક્વેરી આવવી જોઈએ. અમુક સમયે વિચારતા આવા દાખલામાં વિચારીએ પછી તો એનો આન્સર એ છે કે આ ક્રોસ પ્રોડક્ટનો રિલેશન છે. ક્રોસ પ્રોડક્ટમાં તમને એ 3 રિલેશન આપે. જો ક્રોસ પ્રોડક્ટ લગાવો ને એટલે 3 સમીકરણ આપે. હકીકતમાં એ 3 એ અને બીજા એટલે આમ ચોથો 4 સમીકરણ ત્યાં 3ની બદલે, બરાબર. પણ એ જે કંઈ બી જરૂર હશે એ પ્રમાણે હશે. ઓકે, તો એવું ન વિચારું કે 2 જ શરત છે એટલે સોલ્વ ન થાય એમ. તો આ 2 સરખાયું, આ 2 સરખાયું, છેલ્લું સરખાયું, તો ઝેડ બરાબર વાય. ફિક્સ કરીએ કે ભાઈ માનો કે બધાને એક્સમાં ફેરવવું છે, તો ઝેડને એક્સમાં લેવું હોય તો જો આને આમ લો તો વત્તા ઝેડ, એ 1ને આમ લો તો એક્સ ઓછા 1 બરાબર ઝેડ, 1ને આમ લો તો -1 વત્તા ઝેડ, ઓછા ઝેડને આમ લો તો વત્તા ઝેડ ફાઇનલ. એક્સ વત્તા 1 આમ લો તો -1, ઓછા ઝેડ આમ લો તો વત્તા ઝેડ ફાઇનલ. અહીંયા વાત કરું તો વાય એમનામ વત્તા એક્સ ઓછા 1, એક્સ ઓછા 1 તો જો વાય છે એક્સમાં, ઝેડ છે એક્સમાં, તો આ રિલેશનની હજી જરૂર ન પડી એમ, રાઈટ. તો જો એક સમીકરણમાં કેમ આપણે એકવાર કેમાં બધું ફેરવતા હતા, અત્યારે એક્સમાં બધું ફરી ગયું. હવે જ્યારે ડોટ લગાડીશ ત્યારે મને એક્સ મળી જશે, એક્સ મળે એટલે વાય ઝેડ મળી જાય, રાઈટ. તો જુઓ હવે બી બાર સદીશ એક્સ વાય ઝેડ અનુસાર, એક્સ એટલે પોતે એક્સ, વાય એટલે એક્સ -1, વાય અને ઝેડ તો સેમ છે, એ એક્સ -1 ફાઇનલ. એટલે જો એક શરત વધારાની થઈ કે નહીં. તો જો બી બાર મળી ગયો. હવે આપણી પાસે છે એ ડોટ બી બરાબર તો 3, એ ડોટ બી બરાબર 3, એ એટલે 1 1 1 ડોટ વિથ એ એટલે 1 1 1 ડોટ વિથ બી એટલે એક્સ -1 બરાબર 3, અંદર આ બધું એક્સ -1
एक्स -1 बराबर 3 1 2 અને 3 तो 3x ओछा 2 ओली साइड जाए तो +2 तो एक्स केटलो थई गयो 5/3 फाइनल ओछा 2 + 2 એટલે 3 5 कन्फर्म। तो एक्स अहीं मूकी दीए बी बार तैयार मांगेल सदिश बी बार एक्स एक्स -1 एक्स -1 तो बी बार फाइनल। तो एक्स એટલે 5/3 5/3 -1 5/3 -1 तो કેટલું થશે 5/3 2/3 2/3 आंसर। ओके दाखलो पई तो खास ध्यान राखવું। ओके नेक्स्ट क्वेश्चन में जाइए तो जो अहींया मारे तमने एक सूत्र आपवानुं छे मारे एक तमने फॉर्म्युला आपवानुं छे मारे तमने खास समांतर फलकनी आकृति देखाडवानी हती। समांतर फलक एटले के आम तमे समझो तो जेली ज समझी लो। तो जो आ जे छे ए वेक्टर छे आ बी वेक्टर छे वेक्टर आ सी वेक्टर छे एक ज खूणे थी 3 धार मळे ने एक ज खूणे थी 3 धार मळे बराबर। मानो कि एक छी लंबाई आपी दे एक छी पહોળાઈ आपी दे एक छे ऊंडाई एटले के जे ऊंचाई समझो जे ई आपी दे कोई एक खूणे थी पकड़ो तो 3 वेक्टर आपे एक वेक्टर आ होय बीजो वेक्टर आ होय त्रीजो वेक्टर आ होय तो एनी 3 डायमेंशन मळी जाय के नहीं। एम समांतर फलकनुं घनफळ जोतुं होय तो एनी 3 धार तमारी पासे होय ने तो एनुं फॉर्म्युला छे। जो हजी एक छे मानो कि आ समांतर फलक आम प्योर गुजराती नाम कहूँ तो ओलू जेली आपणे जेली जे खाईए ने ई टाइपनो शेप एम। तो जो मानो कि कोई एक सेंटर थी पकड़ो तो एक छे आ ए वेक्टर बीजो छे आ बी वेक्टर त्रीजो छे आ सी वेक्टर एटले एक ज धारथी 3 वेक्टर होय बराबर। एक ज धारथी 3 वेक्टर होय तो तमारे एनी उपरथी एनुं फॉर्म्युला छे। मानो कि कोई आ धार पकड़ो ल्यो आ धार छे तो आ ए वेक्टर आ बी वेक्टर आ सी वेक्टर एक ज धारथी 3 सदिश जे तमने एनी 3 लेंथ आपी दे ने एक हाइट आपतुं होय एक विड्थ आपतुं होय एक ब्रेड्थ आपतुं होय राइट। लंबाई पહોळाई अने ऊंचाई 3 वस्तु एक धारथी 3 वेक्टर होय आपी देतुं होय त्यारे एनुं फॉर्म्युला छे। ओके जो समांतर फलकनुं घनफळ एनुं फॉर्म्युला छे पेरेलेलोपाइप वॉल्यूम में आव्युं छे पेरेलेलोपाइप एटले के समांतर फलक जो सूत्र लखुं छुं समांतर फलक आकृति में तमने समझावी राइट। समांतर फलक नु घनफळ बराबर वॉल्यूम मानक में पेटी गुणाकार में ए बार बी बार सी बार एवं लखो तो भले अने आवुं लखो तो भले ओ ए बार ओ बी बार ओ सी बार एवं लखो तो भले एवं लखीए जो ओ ए ओ बी ओ सी पेटी गुणाकार एटले निश्चयकनुं मूल्य तो माइनस होई शके पण गुणफळ तो माइनस ना होय ने। ज्यां ओ ए एटले ओ ए बार कही शको ओ ए ओ बी ओ सी ई समांतर फलकनी धार छे। समांतर फलक धारो छे ईज मैं तमने देखाड्युं हतुं ने कि भाई एक ज केंद्र थी 3 बाजुना जे सदिशो होय ए तमने बधुं आपी दीधुं होय लंबाई गुणिया लंबाई पહોळाई ऊंचाई 3 वस्तु आपी देता होय तो एटला माटे ई करवानुं राइट। तो खास तमने याद होवुं जोईए। एक वस्तु ई याद राखो कि क्यारेक तमने हाथे करीने एवुं कहे कि भाई આવી રીતે જે છે ओके
તો આમ આકૃતિ માનો કે કદાચ તમારો કન્સેપ્ટ ચેક કરવાની આકૃતિ આપી હોય કે એક ધાર પાસેથી એ બિંદુ છે, પછી 3 ધાર બનાવતા બિંદુઓ બી, સી અને ડી છે, તો હાથે કરીને તમારી ધાર ગોતવી પડે, બરાબર, કે એ બી તો એ પહેલી ધાર, એ સી તો એ બીજી ધાર, એ ડી તો એ ત્રીજી ધાર, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવું. ક્લિયર? કે ક્યારેક બિંદુ સ્વરૂપે આપે તો એ માઇનસ હોય એવું બધું કરવું પડે ને, એ બી ધાર હોય તો બી માઇનસ એ કરવું પડે ને, એમ એવો ચેન્જ થાય તો ધ્યાન રાખવું. અત્યારે કોઈ ચિંતા જ નથી, સીધો જવાબ છે. જો સમાંતર ફલકની ધાર કેટલી છે જુઓ તો જોઈ. ઓ એ છે 3 1 4, ઓ બી છે 1 2 3, ઓ સી છે 2 1 5. પેટી ગુણાકાર ગોતતા તો આવડે છે આપણને, તો પહેલેથી પેટી ગુણાકાર ગોતી રાખો, પછી માઇનસ આવે તો પ્લસ કરવા થાય. એટલે તો જુઓ પેટી ગુણાકારમાં ઓ એ, ઓ બી, ઓ સી, માઇનસ આવશે પ્લસ કરી નાખશો. તો નિશ્ચયકમાં જેમ દેખાય છે એમ છાપી દો. 3 1 4, 3 1 4, 1 2 3, 2 1 5. પ્રથમ હારથી વિસ્તરણ કરી નાખો. પ્રથમ હારથી વિસ્તરણ કરતા 3 ગુણ્યા સિવાયના 4 એટલે 10 ઓછા 3 7 ડાયરેક્ટ 10 ઓછા 3. વચ્ચેનું સ્ટેપ -1 ઇન્ટુ સિવાયના 4 એટલે 5 ઓછા 6 ઓછા 1 ચાલે. 5 ઓછા 6 ઓછા 1 વત્તા 4 ઇન્ટુ સિવાયના 4 તો 1 ઓછા 4, 1 ઓછા 4 ઓછા 3 ફાઇનલ. તો થઈ ગયું 21 વત્તા 1 ઓછા 12, તો આ 22 ઓછા 12 એટલે 10 ફાઇનલ. 22 ઓછા 12 એટલે 10. તો જો હવે સમાંતર ફલકનું ઘનફળ ફોર્મ્યુલા છે વોલ્યુમ, કે ભાઈ જે તમે પેટી ગુણાકાર ગોત્યો ઓ એ, ઓ બી, ઓ સી, 10 માઇનસ હોય તોય પ્લસ 10. ઓકે, એકમનો જે કાંઈ બી હોય, સેન્ટીમીટર હોય તો એનો ઘન, મીટર હોય તો એનો ઘન. ઘનફળ છે તો ક્યુબમાં હોય ને. ઓકે, તો એ દાખલો કંઈ તો ખાસ મેં તમને આકૃતિ દર્શાવી તો સમજાવી હતી, ક્લિયર હોવી જોઈએ. ઓકે, કે એ ધારનું મતલબ શું થાય. એટલે જ મેં તમને કીધું કે જ્યારે 4 બિંદુ આપે ત્યારે તમારે જો ધાર બનાવવી પડે જાતે, બરાબર, તો એ બિંદુ પરથી બનાવી લેવી. એવી રીતે પણ પૂછેલો છે એકવાર, એટલા માટે. ઓકે, આગળ વધીએ. જો હવે મેં ત્રીજો અને ચોથો દાખલો બાકી રાખ્યો હતો. અને ચોખ્ખી વાત કરું ને તો ત્રીજો અને ચોથો છે ને થોડો ગોખવા જેવો દાખલો છે. ત્રીજો અને ચોથો થોડો ગોખવા જેવો દાખલો હતો. અને હાવ સ્ટાર્ટિંગમાં તમને હું એવું કહું તો ચેપ્ટરમાં તમને ઘડીક રસ ઉઠી જાય, એટલા માટે મેં હાવ પહેલાં એવું નહોતું કીધું. આ ત્રીજો અને ચોથો દાખલો ટોટલ એક્ઝામને દિવસે જોઈને જ જવાના, ત્યાં સુધી નહીં. એક સલાહ, ત્રીજો અને ચોથો બંને, રાઈટ, સહેજ ગોખવા પડે એવા છે. ગોખવામાં હું સહેલામાં સહેલી રીત આપું છું, અને તમારે જો પછી તમારી રીતે જ ગોખવા હોય તોય છૂટી છે. જો કે શું એક્સ બાર ડોટ વાય બાર બરાબર એક્સ ડોટ ઝેડ હોય તો શું આવું થઈ શકે? વાય તો આપણી ભાષામાં એક્સ બાર ઉડી ગયો, વાય બાર અને ઝેડ બાર સરખું આવ્યું એવું કહે છે. શું આવું થાય? લાગતું જ નથી થાય. નો થાય ને. ઓકે, ન થઈ શકે. કારણ, બસ એ કારણ છે, એ તો ગોખવાનું છે. હા, તો આપણને ખબર પડે ને, આમ થોડી કંઈ ડોટમાં ઉડે ને સરખું આવતું હોય, ન જ આવે ને. કોઈ 3 વેક્ટર હોય છે, બે આનો ડોટ આની યાર સરખો હોઈ શકે, પણ વાય અને ઝેડ સરખા હોય એવું જરૂરી નહીં. સ્વાભાવિક છે, પ્રેક્ટિકલી વિચારી શકીએ છીએ. પણ જો મારે તમને એનું ઉદાહરણ આપવાનું છે. એક્ઝામ્પલ હું સીધું એક્સ બાર વાય બાર ઝેડ બાર હું જે બનાવતા શીખવાડું છું, એ તમારે સીધા આંકડા ગોખવા હોય તો એ થોડુંક વધારે ગોખવું પડશે. એની બદલે હું તમને કહું એ પ્રમાણે એનું ઉદાહરણ બનાવાય તો તમને એ સૌથી ઓછું યાદ રાખવું પડશે, એટલા માટે. તો જો ધારો કે
एक्स बार 1 2 3 धार्યું છું 1 2 3 તમારે એવું યાદ રાખવાનું છે એક્સ બાર તમે કોઈ પણ લઈ શકો છો. હું અહીંયા જે હિન્ટ આપું એ પ્રમાણે તમે પોતાનું એક્ઝામ્પલ પછી બનાવી શકશો. વાય બાર તમે કોઈ પણ લો, બરાબર. પછી એક્સ બાર તમે કોઈ પણ લો, પછી વાય બાર અને ઝેડ બાર ડાયરેક્ટ નથી લેવાના. પછી તમારે કરવાનું છે વાય બાર માઇનસ ઝેડ બાર. વાય બાર અને ઝેડ બાર પોતે એકલા નથી ધારવાના, વાય બાર માઇનસ ઝેડ બાર ધારવાનું. શું ધારવાનું? તો કે જો આ ત્રણમાંથી કોઈ એક ઘટક 0 લ્યો, આ ત્રણમાંથી કોઈ એક ઘટક 0 લ્યો, માનો કે આને 0 લીધું, ત્રણમાંથી કોઈ એક ઘટક 0 લેવાનું. હું અહીંયા સાઈડમાં લખું એનું મહત્ત્વ વધારે છે, કેમ કે એ પ્રમાણે તમે પોતાનું ઉદાહરણ બનાવી શકો. તો કોઈ એક ઘટક 0 લીધો, ઓલા બેની અદલા બદલી કરો. 2 અને 3 છે, 3 અને માનો કે અહીંયા 0 લીધો તો 1 અને 3ની અદલા બદલી કરતા, અહીંયા 0 લીધો તો 1 અને 2ની અદલા બદલી કરે. માનો કે મેં અહીંયા 0 લીધું તો 2 અને 3ની અદલા બદલી, 3 અહીંયા, 3 અહીંયા, 2 અહીંયા. ઓકે, 0 એમને 2 અને 3ની અદલા બદલી, 3 અહીંયા, 2 અહીંયા, કન્ફર્મ. અને કોઈ એકને નિશાની આપો, અહીંયા નિશાની આપો તોય ભલે, અને અહીંયા નિશાની આપો તોય ભલે. માનો કે અહીંયા નિશાની આપો. બસ આ જ સૌથી વધારે મોટું ટર્નિંગ પોઈન્ટ છે કે વાય અને ઝેડ ડાયરેક્ટ નથી ધારવાના, વાય માઇનસ ઝેડ ધારવાનું છે. યાદ કરી રાખવાનું. ઉપરમાંથી કોઈ એક ઘટક 0 લેવાનો, કોઈ એક ઘટક 0 લેવાનો. ઓકે, કોઈ એક ઘટક 0, બાકીના 2 અદલા બદલી અને એકને નિશાની ફેરવાની, કોઈ એકને નિશાની આપી દો. બસ આ જ ટર્નિંગ પોઈન્ટ છે. એટલે હું અહીંયા જે કહું છું એ પ્રમાણે તમે ગમે એ પોતાનું ઉદાહરણ બનાવી શકો, એટલા માટે. રાઈટ, એક્સ બાર કોઈ પણ લખો, વાય બાર માઇનસ ઝેડ બાર, વાય બાર માઇનસ ઝેડ બાર શું? કોઈ એક ઘટક 0, ઓલા બેને ઇન્ટરચેન્જ, એકાદા નિશાની. અને પછી વાય બાર માનો કે 5 6 7 કોઈ પણ વાય બાર તમે કોઈ પણ લઈ શકો. બસ આટલું યાદ હોય તો તમારું ઉદાહરણ, તો દાખલો થઈ ગયો. કોઈ પણ. ઓકે, જે સાઈડમાં લખ્યું છે ને એનું મહત્ત્વ વધારે છે અંદરના આંકડા કરતાં. પણ હું આને પછીનો એક દાખલો જે ચોથો છે એમાં હું નંબર બને ત્યાં સુધી આવા કંઈક જ રાખીશ, જેથી કરીને તમને નંબર એ રિપીટ થાય એટલે એ બાને તમને યાદ રાખવામાં બહુ સહેલું પડે. રાઈટ, તો જો આ એક ઉદાહરણ છે. હવે આનાથી જે ઝેડ મળશે ને એ એવું ઉદાહરણ છે કે જેમાં એક્સ ડોટ વાય, એક્સ ડોટ ઝેડ સરખા હશે, પણ વાય અને ઝેડ સરખા નહીં હોય. તો જો ગણીએ, હવે વાય બાર માઇનસ ઝેડ બાર બરાબર 0 - 3 2 હતું, તો આમ લઈ લો વાય બાર. આ 0 3 -3 2 એમને વાય બાર ઓલી સાઈડ ગયું, 0 0 - 3 2 આ બાજુ, જો ઝેડ બાર ઓલી બાજુ, ફાઇનલ. તો એ કેટલું થઈ ગયું? વાય બાર કેટલું છે? વાય બાર છે 5 6 7, વાય બાર છે 5 6 7 માઇનસ 0 - 3 2 માઇનસ 0 - 3 2 બરાબર ઝેડ બાર. તો જો 5 - 0 6 - -3 +3 +3 એટલે 9, 6 ને 3 9, 5 - 2 એટલે 5, 7 - 2 એટલે 5. આ થઈ ગયું ઝેડ બાર ફાઇનલ. 5 + 3 એટલે 9, 7 - 2 એટલે 5, કન્ફર્મ. ઓકે, 5 9 5 કન્ફર્મ છે. તો જુઓ, હવે એક્સ બાર છે, વાય બાર છે ને ઝેડ બાર મળી ગયો છે. ખાસ યાદ રાખજો, આનું મહત્ત્વ બહુ છે. એક્સ બાર ગમી રહ્યો, વાય માઇનસ ઝેડ કોઈ એક 0, ઓલા બે ઇન્ટરચેન્જ, એકાદા નિશાની, વાય બાર કોઈ પણ, બસ એની મદદથી ઝેડ બાર ગોતો, તમારું ઉદાહરણ બની ગયું. તો જો હવે એક્સ બાર ડોટ ઝેડ બાર કરું, એક્સ બાર એટલે 1 2 3, એક્સ બાર ડોટ વાય બાર, સોરી 1 2 3 ડોટ વિથ વાય બાર કોણ છે? 5 6 7. ક્રમમાં જ લેવું એવું જરૂરી નથી, એટલે ક્રમમાં લઉં છું તમને યાદ રાખવામાં સહેલું પડે. તો 5
અહીંયા 12, અહીંયા 21, કેટલા થશે? 17 નાખી દો તો 38, રાખી મૂકો. એક્સ ડોટ ઝેડ કરો જરાક. એક્સ ડોટ ઝેડ છે ને, એક્સ એટલે 1 2 3 ડોટ વિથ 5 9 5, કેટલું થયું? 5 18 15. ઓકે, તો જુઓ તો જરાક. 5 અહીંયા આપું તો 20 20 ને 18 38, તો જો. ઓકે, તેથી અહીં એક્સ બાર ડોટ વાય બાર એક્સ બાર ડોટ ઝેડ બાર છે, પરંતુ વાય બાર અને ઝેડ બાર નથી. વાય બાર અને ઝેડ બાર સમાન નથી. આ વાય બાર છે અને આ ઝેડ બાર છે, કે આ સમાન છે? નથી. તો આપણું ઉદાહરણ બની ગયું ને, દાખલો પૈતો. રાઈટ, દાખલો પતી ગયો. પણ મેં આ થિયરી આપી એનું મહત્વ સૌથી વધારે છે. ઓકે, યાદ રાખજો. એક્સ બાર કોઈ પણ વાય માઇનસ ઝેડ ઉપરથી ઇન્ટરચેન્જ, એક 0 એક ઘટક 0, બાકીના 2 ઇન્ટરચેન્જ, એકાદા નિશાની. વાય બાર કોઈ પણ. આ રીતે ઉદાહરણ બનાવશો તો તમારું ઉદાહરણ બની જશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અને એટલે જ આ મારે આવું કેવું પડે, એ નો મજા આવે ને કે ભાઈ આ યાદ રાખજો એમ. પણ બસ દાખલો જ એવો છે યાર, એટલા માટે. ઓકે, હજી ચોથો એવો છે, પણ એ આની કરતાં સહેજ ઓછું છે. એમાં યાદ રાખવું પડે એવું. જો ચોથામાં કે શું એક્સ બાર ક્રોસ વાય બાર વાય એક્સ બાર ક્રોસ ઝેડ બાર હોય તો એક્સ બાર ઉડી જાય ને વાય બાર ક્રોસ ઝેડ બાર આવે સમાન? ન આવે, શક્ય નથી. શું કામ? તો કે એક્ઝામ્પલ. કારણમાં તો એ જ છે ને. એક્ઝામ્પલ જો, આંકડા બને ત્યાં સુધી એવા ને એવા રાખું. ધારો કે એક્સ બાર 1 2 3, આંકડા હું એને યાદ રાખું બને ત્યાં સુધી. અહીંયા કોઈ પણ ફાઇનલ. પાછું વાય બાર માઇનસ ઝેડ બાર જ. વાય બાર માઇનસ ઝેડ બાર જ. ઓલામાં થોડુંક અટપટ હતું, બે એકાદો 0 લ્યો, એકાદાને ઓલા બેન ઇન્ટરચેન્જ કરો, સાઇન આપો, એવું હતું. આમાં એવું કાંઈ નથી. આમાં સીધું ગુણક. એક્સ બારનો કોઈ ગુણક લઈ લો. માનો કે ગુણ્યા 2 કરું તો શું આવે? 2 4 6 આવું આવે. ગુણ્યા 3 કરું તો શું આવે? 3 6 9. ગમે લે ચાલે. 4 વડે ગુણે તોય ચાલે. 4 વડે ગુણે તોય ચાલે. તો આમાં શું કરવાનું? એક્સ બારનો કોઈ પણ ગુણક. એક્સ બારનો શૂન્યોત્તર ગુણિત કોઈ પણ ચાલે. 2 વડે ગુણો, 5 વડે ગુણો. મેં શું કર્યું છે? એને ગુણ્યા 3 કર્યું છે અત્યારે. બરાબર, મેં ગુણ્યા 3 કર્યું છું. ફાઇનલ. પાછું વાય બાર કોઈ પણ. એટલે તમને આંકડા રિપીટ થાય એવું લાગે ને, એટલા માટે મેં ખાસ એવા ને એવા આંકડા રાખ્યા છે. અહીંયા પાછું કોઈ પણ લ્યો. પાછું હું ઝેડ ગોતી લઈશ. એક્સ વાય ઝેડ તૈયાર. આ ક્રોસ સરખા હશે, પણ આ સરખા નહીં. આ વાય બાર અને ઝેડ બાર સરખું નહીં હોય. તો જો અહીંયા વાય બાર માઇનસ ઝેડ બાર બરાબર 3 6 9. તો વાય બાર માઇનસ 3 6 9 બરાબર ઝેડ બાર આ બાજુ. ઓકે, વાય બાર ઝેડ બાર આ બાજુ 3 6 9. તો જો વાય બાર એટલે 5 6 7 માઇનસ 3 6 9. વાય બાર એટલે 5 6 7. ઝેડ બાર ગોતવાનો છું. ઝેડ બાર આ બાજુ છું. તો ઝેડ બાર કેટલું? 5 ઓછા 3 એટલે 2, 6 ઓછા 6 એટલે 0, 7 ઓછા 9 એટલે -2. ફાઇનલ. 2 0 -2 કન્ફર્મ. તો જો એક્સ બાર વાય બાર ઝેડ બાર તૈયાર થઈ ગયું. ઓકે, તો હવે હું એક્સ ક્રોસ વાય ગોતું. એક્સ ક્રોસ વાય. એક્સ એટલે 1 2 1 1 2 3 સોરી. ક્રોસ વિથ વાય બાર એટલે 5 6 7. હું સ્ટેપ કાપું છું, તમારે નથી કાપવાના. રાઈટ, તમારે લખવાના છે. 1 2 3 5 6 7. તો જો કેટલું આવે? આ
14 + 21 = 7 फाइनल सॉरी 14 + 18 यार -4 -4 y उपरांत 7 - 15 -8 + 8 7 - 15 -8 + 8 z ઉપરાંત 6 - 10 - 4 રાખી મૂકો ક્લિયર હજી કોણ જોવાનું x क्रॉस z કરવાનું ને x क्रॉस z કરો x બાર क्रॉस z બાર કરો x બાર એટલે 1 2 3 क्रॉस વિથ z બાર એટલે 2 0 2 2 0 - 2 જો તો જરાક આ વચ્ચેનું સ્ટેપ તમારે લખવાનું જ તો 1 2 3 2 0 - 2 તો -4 0 y ઉપરાંત -2 -6 -2 -6 -8 + 8 વચ્ચે સૂત્ર નિશાની z ઉપરાંત 0 -4 જો સરખું આવ્યું કે નહીં પણ y અને z સરખું નહીં હોય અહીં x બાર क्रॉस y બાર x બાર क्रॉस z બાર છે પરંતુ y બાર અને z બાર સમાન નથી જો ને y બાર આ રહ્યો z બાર આ રહ્યો ઓકે તો એ તમારું એ આપણે કીધું હતું કે ભાઈ આવું શક્ય નથી એવું લાવી દીધું ને ઓકે તો એની સાથે એ કામ કમ્પ્લીટ થાય છે તો ખાસ ધ્યાન રાખવું એક્ઝામ્પલ મેં જેમ બનાવતા શીખવાડ્યું એનું મહત્ત્વ છે એક્ઝામને દિવસે જોઈને જવું x બાર કોઈ પણ શક્યતા ઓછી યાર પણ તોય ખબર હોવી જોઈએ રાઈટ તો દાખલા લેવલે કદાચ ચેપ્ટર પતી ગયું બરાબર અને MCQ જે આપણે કરવાના છે અમુક છે સારા એમાં 1-2 થિયરી પણ આવે છે ઓકે તો જો આ થિયરી યાદ હોવું જોઈએ કેમ કોઈ પણ લઈ શકીએ શૂન્ય કોઈ વડે ગુણી નાખો અહીંયા કોઈ પણ રાઈટ y - z લેવાનું એટલું યાદ હોવું જોઈએ તો જો હવે જો MCQ નંબર 10 અને 11 આપણે જે સોલ્વ કરતા હોઈએ છીએ જ સાવ સમજતા જ મેં આ ક્વેશ્ચન લીધેલો છે કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કે એ પણ એક થિયરી છે કે જો કોઈ પણ સદિશ માટે x.y એ હંમેશા આવું જ થાય હંમેશા એ આવું જ થશે એ તો ફાઇનલ છે અરે સોરી કઈ ગયું x.y ઓપ્શનમાં કેમ નથી 1 મિનિટ x.y ઓકે જો લેસ ઓર ઇક્વલ મે બી લેસ આવશે આનો મતલબ એવું થાય ને લેસ યા તો ઇક્વલ બરાબર કાં તો હા ઇક્વલી હોઈ શકે છે એટલે અત્યારે લેસ છે ને ઇક્વલી ઓપ્શન છે એટલે ગણવું તો પડશે જ બરાબર માનો કે મેં તમને આ શબ્દ કદાચ ખબર હોવો જોઈએ કોઈક જગ્યાએ ગુજકેટમાં કદાચ પૂછે કે ભાઈ આનું નામ શું અથવા તો આ ઇનઇક્વાલિટી કોણ છે ખબર હોવી જોઈએ ટ્રાયંગલ ઇનઇક્વાલિટી ઓકે સર્વ સેપરેટ હોય મોટું હોય તો ખબર જ છે ને સેપરેટ હોય મોટું હોય રાઈટ તો જુઓ લેસ ઓર ઇક્વલ લેસ હોઈ શકે ઇક્વલ બી હોઈ શકે ઓકે પણ માનો કે મેં તમને થિયરી આપી જ નથી તો આ દાખલો તમારી સામે આવ્યો તો તમને ગણતા તો આવડે જ છે ને યાર 10મા માટે ઓકે હા અહીંયા કદાચ 5 છે કે નથી અહીંયા 5 છે કેના ફોર્મમાં દાખલો નથી ના કેના ફોર્મમાં નથી જુઓ તો અહીંયા કે જ છે માય મિસ્ટેક કે જ છે રાઈટ પણ એ અલગ રીતે હેન્ડલ કરવાનો છે ખાસ ધ્યાન રાખજો તો જો 10મો ક્વેશ્ચન એમાં જો તમને એવું આમાં એક વસ્તુ વિચારવાની છે કે શૂન્યેતર ગુણકમાં છે કે નહીં તો k બરાબર -4 નથી -4 હોત તો -1નો ગુણક હોત જો -4 હોત તો નિશાની 12 1 4 2 4 શૂન્યેતર ગુણક હોત બરાબર તમે વિચારો જો શૂન્યેતર ગુણક હોય ને તો તમે વિચારો x બાર બરાબર અહીંયા kx બાર y બાર એટલે k બાર સેલ્ફ ડોટ પ્રોડક્ટ 1નો વર્ગ થઈ જાય રાઈટ અહીંયા એમ નામ તો હું ky બાર તો અહીંયા k બાર તો kx બાર એવું લખ્યું કે નહીં તો kx બાર ડોટ x બાર તો x બારનો માનનો વર્ગ તો જો શૂન્યેતર ગુણકમાં હોય ને તો ઇક્વલ ટુ જવાબ આવે તમે શૂન્યેતર ગુણકમાં હોત તો x બાર એટલે x બાર બરાબર ky બાર જે કાંઈ બી કહો અને y બાર બરાબર kx બાર જે સમજો નિશાની આમ તેમ રાઈટ સહગુણક આમ તેમ ફાઇનલ
પણ જો એ શૂન્યેતર ગુણકમાં હોત તો વાય બરાબર કે એક્સ બાર અથવા એક્સ બરાબર કે વાય બાર, જે સમજો, પણ તો એ ઇક્વલ ટુ આવે. તો અત્યારે જો શૂન્યેતર ગુણકમાં તો નથી જ, તો કેવું? લેસ ઓર ઇક્વલ એટલે લેસ અથવા તો ઇક્વલ, પણ ઇક્વલ તો આવતું નથી, તો આ જોઈ થયું ને લેસ, એ તમારો આન્સર છે. રાઈટ, ખાસ ધ્યાન રાખવું. ઓકે, સેમ તમે આમાં પણ વિચારે કે જો આ ×4 છે, ×4 કરો, ×4 કરો, ×4 કરો, આ એવું શૂન્યેતર ગુણક છે. ઓકે, તો પ્લસવાળું માટે નો ડાઉટ તમે આ તો ચેક કરી ગયો, એક્સ બાર વત્તા વાય બાર કરો, એનું માન કરો તોય ભલે, એક્સ બારનું માન કરો, વાય બારનું માન કરો તોય ભલે, એટલે ઇક્વલ ટુ આવશે ફાઇનલ તમારો આન્સર. પણ એ શૂન્યેતર ગુણકવાળી થિયરી પરથી સીધું ઇક્વલ ટુ લખી શકું કે ભાઈ અહીંયા વાય બાર છે એ શું છે તો કે 4 × એક્સ બાર છે, તો અહીંયા 4 × એક્સ બાર કરીને 5 વાર થઈ, 4 × એક્સ બાર 4 બાર, રાઈટ, 4 વાર વત્તા 1 વાર 5 વાર, ઇક્વલ ટુ થઈ ગયું કે નહીં એમ. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખો, શૂન્યેતર ગુણક હોય ત્યારે ઇક્વલ ટુનો આન્સર આવે છે, બાકી જે કાંઈ પણ એની અસમતા છે એ પ્રમાણે. તો ખાસ ધ્યાન રાખવું, અને અસમતાના નામ સાથેનું નામ યાદ હોવું તો સારું, બરાબર, યુઝ થઈ શકે છે. આગળ વધીએ. જો એ બાર છે બી બાર, કમ્પોનન્ટ ઓફ એ બાર અને બી બાર અને એ બાર, એ મેઇન અલગ વસ્તુ છે. અહીંયા આપણે મેઇન થિયરી આ યાદ રાખવાની છે, મેં તમને થિયરી લઈ લીધી છે. ઓકે, શું તો કે એ બારનો બી બાર પરનો ઘટક છે. કમ્પોનન્ટ એટલે કે ઘટક. એ બારનો બી બાર પરનો ઘટક, કમ્પોનન્ટ ઓફ એ બાર ઓન બી બાર, તો ઉપર ડોટ, જેની ઉપર હોય નીચે. તો આપણે શું છે, જો કમ્પોનન્ટ ઓફ બી બાર ઓન એ બાર છે, તો ઉપર તો ડોટ, પણ જેની ઉપર હોય નીચે, જેની ઉપર હોય એનું માન નીચે. તો જો તો એ ડોટ બી એટલે -3 1 0 ડોટ વિથ 1 -1 -1, નીચે એ બારનું માન એટલે -3 નો વર્ગ 9 ઓલો 1, તો આ કેટલું -3 ઓછા 1 ઓલું 0, નીચે √10, તો કેટલું થઈ ગયું -4/√10. ફાઇનલ આન્સર દાખલો પૈતો -4/√10. ક્લિયર, દાખલો પૂરો, -4/√10. ઓકે, ખાસ ધ્યાન રાખવું. તો એ કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ, આમાં ધ્યાન પણ રાખવું. ઓકે, આનું માનાંક કે તો માઇનસવાળું પ્લસ થાય, બાકી અત્યારે પોતે આન્સર છે. આગળ વધીએ. જો આ ખાસ યાદ હોવું જોઈએ. આપણે ત્રિકોણમાં એવું હતું 1/2 × સિક્વન્શિયલ સાઈડ, આમાં સેજ અલગ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હુઝ ડાયગોનલ્સ, વિકર્ણ આવા છે. વિકર્ણ હોય ને તો આ બાજુ હોય તો આ, માનો કે આવું છે યાર, એ બી સી ડી, રાઈટ, એ બી બી સી સી ડી ડી એ, કન્ફર્મ. ઓકે, તો જો આ વિકર્ણ એસી ક્રોસ બીડી, એસી ક્રોસ બીડી, જો વિકર્ણ હોય ને તો /2 આવે. તો અત્યારે વિકર્ણ છે, જો યાર વિકર્ણ છે, એટલે માનો કે એસી આપ્યો છે, જે અને કે, જે કે એટલે 0 1 1 ચાલે. બીજો આપ્યો છે, આ વિકર્ણ આપ્યો છે બીડી, રાઈટ, એટલે આ એટલે 1, જે એટલે નથી, કે એટલે 1, કન્ફર્મ. તો થઈ જાય જાતે. અત્યારે આ સૂત્ર લાગે છે, થઈ જવું જોઈએ ને તમારાથી. ઓકે, અને બાજુ હોય તો સીધો ગુણાકાર, ક્રોસ ગુણાકાર કરીને સીધું એનું માન, એટલે જવાબ આવે ફાઇનલ. બાજુ હોય તો સીધો ક્રોસ ગુણાકાર કરીને એનું માન, એટલે એ તમારો જવાબ આવે. તો એ ખાસ તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો જો એ બી ક્રોસ એસી, એ બી ક્રોસ બીસી,
ए बी क्रॉस बी सी होत, जो बाजुओ होत तो सीधो क्रॉस गुणाकार बाय 2 नो आवत। हूँ कई रीते याद राखूँ खबर, जो मिक्स नो थाय एटले त्रिकोण आरे मिक्स नो थी जवुं जोईए। 3/7 हूँ आवुं याद राखूँ। आम छे आव थोड़ुंक पोतानुं लोकल लेंग्वेज छे। 3/7 एटले कोई दी भूल न जवाय। त्रिकोणमां बाजू होय त्यारे 1/2 आवे, समांतर बाजू चतुष्कोणमां विकर्ण होय त्यारे 1/2 आवे। हूँ आवुं याद राखूँ तमने जेम योग्य लागे, बराबर। तमे तमारी रीते याद राखी शको छो, पण आ कंईक आवुं याद राखशो तो कोई दिवस भूल नहीं थाय। नहींतर क्या आनो अहींया बगड़ो अहींया लागी जाए तो खोटुं थशे, अने एवो ऑप्शनमां तो आपशे ज, बराबर। तो अत्यारे तो आ सूत्र लागशे 1/2 ऑफ ए सी क्रॉस बी डी थई जवुं जोईए तमाराथी। हवे क्रॉस प्रोडक्ट करजो, बाय 2 करजो, मान करजो, दाखलो पते, राइट, कम्प्लीट। पण विकर्ण होय तो बाय 2 आवे, बाजू होय तो न आवे। तो जो हजी बाजूनो एक दाखलो छे ज। एरिया ऑफ अ पेरेलेलोग्राम वुज द एडजसेंट साइड्स, क्रमिक बाजुओ, क्रमिक बाजुओ आपी छे। क्रमिक बाजुओ एटले के मानो कि ए बी आपी छे। ए बी एटले कोण? आई जे नथी K1, ओके। ए बी बी सी क्रमिक ज कही दीजो, एडजसेंट क्रमिक बाजुओ ज छे, बाजुनी ज ते ए बी बी सी ए आप्युं छे मानो के, तो ये कोण? आई जे के नथी, कन्फर्म। तो बाजू होय तो सीधुं ज ने, समांतर बाजू चतुष्कोण नो क्षेत्रफळ सीधुं ए बी क्रॉस बी सी, ओके। क्रॉस प्रोडक्ट करो, मान काढो, दाखलो पते, फाइनल थई जवुं जोईए तमाराथी। त्रिकोणमां बाजुमां 1/2 आवे अने सवी समांतर बाजू चतुष्कोणमां विकर्णमां 1/2 आवे। एटલું याद राखવું એટલે લગભગ કોઈ દિવસ ભૂલ થશે નહીં, પણ બાજુ વિકર્ણ ખાસ ધ્યાન રાખવું, રાઈટ। એકવાર આ ક્લિયર છે પછી ક્યાં કઈ ચિંતા છે આગળ? ए बी सी त्रिकोण है एवं नहीं कीधुं, जोजो पाछा त्रिकोण है एवं कीधुं नहीं। तो जो तो मानो कि आ ए आ बी, ए आ सी, मैंने ए खूणो मांग्यो छे, तो ए बी वेक्टर लो, ए सी वेक्टर लो तो ओके थाय कि नहीं, बराबर। पण सी ए लेवाई गयो तो खोटो आवी जाए। सी ए लेवाई गयो तो आ डायरेक्शन थाय, ओके। सी ए लेवाई गई हुई तो ये सहज भूल थाई, तो ये ध्यान राखવું, राइट। तो जुओ त्रिकोण में मिस्टेक ना चांसीस रहे, आमा तो लगभग नो वांधो जो ए बी केटलुं थशे बी माइनस ए, 2 3 3 माइनस 1, राइट। तो केटलुं -1 वत्ता 1 એટલે 4, सी माइनस ए, सी माइनस ए એટલે 3 - 1, तो 3 कट करो तो 2 वत्ता 1 तो 2, फाइनल। तो जो तो एंगल जुए ने कॉस ए ऊपर डॉट नीचे मान, हवे थी जाए तमाराथी, ओके। पण ओलू पाय वाळू आपणे ओला साबीती दाखला वच्चे होती कन्सेप्ट लागतो होय तो खास ध्यान राखूँ। तो आ जाते पूરું कर लेवुं हवे, क्लियर। कदाच साइन इनवर्स में कन्वर्ट कर्युं होय, कॉस इनवर्स में कन्वर्ट कर्युं होय तो खास ध्यान राखूँ। टेन इनवर्स में कन्वर्ट करे तो ये खास ध्यान राखूँ, ओके। डॉट प्रोडक्ट 0 थतो तो वधारे सारूं, न नथी थतो हवे गणવું પડશે, ओके। तो ये तमारे खास गणीने पूरुं करवुं। आगळ वात करीए, जो आमां तमने एक्स बार डॉट वाय बार बराबर कॉस अल्फा, पण जो तो डॉट प्रोडक्ट धन हमेशा 0 ने 0 करता मोटू, एनो मतलब एम के नहीं अल्फा प्रथम चरण में छे, एनो मतलब एवो थाय, फाइनल प्रथम चरण में छे। तो मानो के रेवा दीए ने, तो कॉस अल्फा एटले ऊपर डॉट नीचे मान, मान सूत्र शू कॉस अल्फानु ऊपर डॉट नीचे मान, राइट। हवे डॉट प्रोडक्ट है एने मान है, एनो मतलब एम प्रथम चरण में धन ज होय के नहीं, ओके। तो आखू उडाड़ी दियो तो केटलुं आव्युं, ओके। हकीकत में आम तो तमने बीजो एक डाउट न आवो जोईए, साइन अल्फा में तो हमेशा मान ओलू ज हतुं, पॉजिटिव हतुं। साइन अल्फानुं सूत्र शुं छे? ऊपर क्रॉस नीचे मान, नीचे सेपरेट मान, तो ये तो एक आव्युं यार, एक्स बार क्रॉस वाय बार, नीचे आव्युं 1,
તો આ થઈ ગયું ખરા સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા, દાખલો પૈતો. ઓકે, તો એની સાથે આપણું વર્ક કમ્પ્લીટ થાય છે, આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું ચેપ્ટર નંબર 11માં. ઓકે, તો હજી તો મેં તમને આમાં બહારનું બધું બહુ ભણાવ્યું, એટલે ખાલી ટેક્સ્ટ બુક કરાવી જ ને તો હજી આની કરતાં ઓછા સમયમાં ચેપ્ટર પૂરું થાય. બરાબર, ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો, નવા ચેપ્ટરમાં વાત કરશું.